નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી કરવામાં આવી ગઈ છે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો અંબાલાલ પટેલે ફરીથી મિત્રો ચોંકાવનારી આગાહી કરી છે। કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે, ફરીથી એક નવો રાઉન્ડ આવી રહ્યો છે, શું છે માહિતી અને કયા કયા જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યા છે। સૌપ્રથમ મિત્રો તમને જણાવું તો અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ વધુ સક્રિય બનવાની છે અને ખાસ કરીને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી દીધી છે। જો સમયગાળા દરમિયાન નોંધપાત્ર વરસાદ થાય તો નદીઓ અને જળાશયોમાં જળસ્તરમાં વધારો થઈ શકે છે અને ખાસ કરીને નર્મદા નદીના જળસ્તરોમાં પણ વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે ઓગસ્ટના આગળના દિવસોની અંદર પણ આગાહી કરીને જણાવ્યું છે કે તેમના પ્રમાણે 17, 18 અને 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતાઓ છે અને આ સમયગાળામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિઓ આપણને જોવા મળવાની છે। તો ખાસ મિત્રો તમારા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે અને આ આગાહી મુજબ તમારા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે પહેલેથી જ તે જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો કાયદો હવે નહીં લેવાય પ્લાસ્ટિકમાં, ખાસ કરીને મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। એટલે કે નવો મિત્રો કાયદો લાગુ કરવામાં આવી ગયો છે। હવે તમે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદી કરી નહીં શકો। ખાસ મિત્રો ડિટેલમાં તમને જણાવી કે શું આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો મિત્રો કાનોમાં એટલે કે દુકાનોમાં મિત્રો મળતા પાન મસાલાના પેકેજિંગ હવે તમે મિત્રો પહેલાં જેવું દેખાશે નહીં। એટલે કે ખાસ કરીને મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો તમે દુકાનની અંદર હવે પ્લાસ્ટિકના જે પડીકા દેખતા હતા તે તમને હવે ટૂંક સમયની અંદર જોવા મળશે નહીં। મિત્રો FSSAIએ મિત્રો એટલે કે ફૂડવાળાઓએ મિત્રો મોટો નિર્ણય લઈને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે બધું। તો હવે પ્લાસ્ટિકના મિત્રો પાઉચમાં વેચાતા તે બધા બંધ થઈ જવાના છે। નવા આદેશ હેઠળ કંપનીઓએ પ્લાસ્ટિકને મુક્ત કાગળ, ટીન અથવા તો કાચ જેવી સલામત સામગ્રીનો ઉપયોગ કરવો પડશે। સરકારી મિત્રો નોટિફિકેશન અનુસાર મિત્રો આ ફેરફારો બજારમાં ઉપલબ્ધ અને મોટા, નાના અને બંને પ્રકારના તમામ પાઉચ ઉપર સીધી અસર કરવાના છે। તો ખાસ કરીને મોટા સમાચાર છે, કંપનીઓ પાસે મિત્રો હવે ફક્ત કુદરતી પેકેજિંગ વિકલ્પો રહેવાના છે। તેઓ કાગળ, પેપર બોર્ડ અથવા તો સોલ્યુશન બેઝ કોઈપણ પ્લાસ્ટિકનો ભેળસેળ વિના પાન મસાલાના પેક કરીને કરી શકે છે અને વધુમાં ટીન, કેન અને કાચની બોટલો પાન મસાલામાં વેચાણ ઉપર મંજૂરી આપવામાં આવી છે। નવા નિયમ મુજબ જૂના પ્લાસ્ટિક પાઉચને બદલે ગ્રાહકોને હવે આ ઉત્પાદનો સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ પેકેજિંગમાં મળશે। એટલે કે ખાસ કરીને પર્યાવરણ અનુસાર હવે મિત્રો તમારે ચાલવાનું રહેશે। ખાસ મોટા સમાચાર આવ્યા છે, આ ખૂબ જ મિત્રો સારા સમાચાર છે, કેમ કે મિત્રો અવારનવાર મિત્રો પ્લાસ્ટિકમાં જે પડીકાઓ આવતા હોય છે તેનાથી બાળકોમાં ખૂબ જ મોટા પાયે રોગો થતા હોય છે, બાળકોને ગંભીર બીમારીઓ થતી હોય છે। તે માટે મિત્રો આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી મિત્રો તમે સહેમત છો તો જરૂરથી કમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી ગઈ છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે મિત્રો, તમને ડિટેલમાં જણાવું તો અધિકારીઓને મુખ્યમંત્રીએ ચીમકી આપી દીધી છે। મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સ્વચ્છતા ન હોય તો ચલાવી લેવામાં આવશે નહીં। સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ બંધ થઈ જશે, બંધ કરી દેવામાં આવશે। ચોમાસાના ચારે તરફ તૂટેલા રોડ જ દેખાય છે, ત્યારે તેની પણ મિત્રો પૂરેપૂરી ભરપાઈઓ કરવામાં આવતી નથી। રોડ મિત્રો ત્યારે ખાડાવાળા થઈ ગયા છે, પરંતુ તેને મિત્રો પૂરવામાં આવતા નથી। ખાસ ત્યારે મોટી મિત્રો ત્યારે આવા કૌભાંડો ચાલી રહ્યા છે, કેમ કે ત્યારે ગ્રાન્ટો મળતી હોય છે, ગ્રાન્ટો ઉપર મિત્રો કામ કરવામાં પૂરેપૂરું આવતું નથી। ગ્રાન્ટો મિત્રો કર્મચારીઓ દ્વારા ખવાઈ જવામાં આવતી હોય છે। કમિશનરે લઈને મિત્રો ચીફ ઓફિસરને જવાબદારીઓ આપવામાં આવી છે કે આયોજનબદ્ધ કામ થાય તો મિત્રો ક્વોલિટી પૂર્ણ કામ કરવાનું હોય છે, સારી ગુણવત્તા સાથેનું કામ કરો। મહાનગરપાલિકાના પ્રમુખો અને અધિકારીઓ સાથે સાઇટ વિઝિટ કરો અને ખાસ કરીને કામ સંપૂર્ણપણે 100% થવું જોઈએ, નહીતર તમારા સામે મોટામાં મોટી કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીમકી ઉચ્ચારીને ભૂપેન્દ્ર પટેલે કહી દીધું છે।
ત્યારબાદ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો વાત કરું તો ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં વાગી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોને મિત્રો અત્યારે મિત્રો ખૂબ જ હેરાન કરી રહ્યો છે, વળગી રહ્યો છે. ખાસ મોટા સમાચાર આવ્યા છે. અત્યારે કેટલા કેસો નોંધાઈ રહ્યા છે અને કયા મિત્રો વિસ્તારોની અંદર આ ચાંદીપુરા વાયરસ મિત્રો ફેલાયો છે, સંપૂર્ણ મિત્રો વાત કરીએ તો મિત્રો અત્યારે અલગ જિલ્લાઓ, જેમાં મિત્રો અમદાવાદમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લાની અંદર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મિત્રો આરોગ્ય તંત્ર મિત્રો ચિંતામાં મોજું ફરી વળ્યું છે અને ચિંતામાં મિત્રો અત્યારે વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને મિત્રો છેલ્લા 24 કલાકની અંદર મિત્રો અલગ જિલ્લાઓમાં મિત્રો એટલે કે ધ્રોલ પંથકમાં પણ એક બાળકનું મોત થયું અને તેના પણ સમાચાર મિત્રો સામે આવ્યા છે. જિલ્લામાં ભારે મિત્રો ચકચાર મચી ગયો છે ને કેમ કે આવી બીમારીથી જો બાળકોના મૃત્યુ થતા હોય તો ખાસ મોટો અને ગંભીર નિર્ણય કહેવાય. ખાસ કરીને આ સાથે જિલ્લાના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ પામનારા બાળકોને કુલ મિત્રો આંક વધીને 8 સુધી પહોંચી ગયો છે, જેના કારણે વાલીઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ મિત્રો અત્યારે ચાંદીપુરા વાયરસ એટલો વકરી રહ્યો છે તો ખાસ તમારા બાળકોને સુરક્ષિત રાખજો ને આવા પ્લાસ્ટિકના પડીકાઓથી જે અત્યારે ખાવા મળતું હોય છે દુકાનોની અંદર તેનાથી દૂર રાખજો. અને ખાસ કરીને અત્યારે આ મચ્છરજન્ય રોગ છે તો તમારે મચ્છરદાનીનો ઉપયોગ ખૂબ જ ખાસ કરવાનો હોય છે. તમારા બાળકને ખાસ કરીને આવી ગંદકીથી, આવા નાળાઓના પાણી હોય તેથી દૂર રાખજો, કેમ કે અત્યારે ત્યાં મચ્છરજન્ય રોગો ઉત્પન્ન થતા હોય છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આટલી વસ્તુઓ થવાની છે મોંઘી. ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ મિત્રો તમને જણાવું તો સપ્ટેમ્બરથી રોજિંદા જીવનમાં વપરાશ થતી મોંઘી વસ્તુઓ થવાની છે. ખાસ મિત્રો તમને જણાવું તો એફએમસી પ્રોડક્ટમાં મિત્રો નવો ભાવ વધારો આવી રહ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાવાનું છે. સપ્ટેમ્બરમાં સાબુ, બિસ્કિટ અને ડિટર્જન્ટ મોંઘા થવાની સંકેત વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકના અને ગૃહિણીઓના ઘરમાં રસોડાના બજેટ ઉપર સપ્ટેમ્બર મહિનામાં વધુ એક નવો બોજ પડવા જઈ રહ્યો છે. દેશની અગ્રણીઓ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ અને કંપનીઓના પોતાના પ્રોડક્ટના ભાવ વધારવાની ગંભીરતાપૂર્વક તૈયારીઓ કરી રહી છે. પરિણામે સવારના ચા, બિસ્કિટથી લઈને રોજિંદા વપરાશમાં સાબુ, શેમ્પૂ અને ડિટર્જન્ટ પાવડર સુધીની તમામ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના ઉપર ગ્રાહકોએ વધુ ખર્ચ કરવો પડશે. કંપનીઓ મુજબ વૈશ્વિક અને ભૂરાજકીય અસ્વનિયતાને કારણે કાચા માલની પુરવઠા ઉપર માઠી અસર પડી રહ્યો છે ને ખાસ કરીને ખાદ્યતેલ, પામ તેલ અને ખાંડ જેવી મૂળભૂત સામગ્રીઓ ભાવમાં સખત વધારો થયો છે. સાથે ઈંધણના વધતા દરોના કારણે પરિવહન ખર્ચમાં પણ ઘણો વધી ગયો છે ને તમામ પરિબળોના લીધે કંપનીઓ ઉપર પોતાના પ્રોફિટ માર્જિન બચાવવાના ભારે દબાણના કારણે અત્યારે ભાવ વધારો જોવા 1 સપ્ટેમ્બરથી મળવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો આખા ભારતમાં ખેડૂતો સાથે છે, એટલે કે ખાસ કરીને આખા ગુજરાતની અંદર જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતોનું, તો અત્યારે ભારતના ખેડૂતો પણ તેમનો સપોર્ટ કરી રહ્યા છે. ખાસ મિત્રો તમને જણાવીશ કે શું છે આ મુદ્દો. તો મિત્રો જેતપરના ખેડૂતો આંદોલન રાકેશથી એન્ટ્રી, એટલે કે ખાસ કરીને મોરબીમાં વીજ લાઇનના વળતર મુદ્દે લડત ચલાવી રહેલા જેતપરના ખેડૂતો આંદોલનમાં હવે ભારતીય કિસાન યુનિયન પ્રવક્તા રાકેશ ટીકીને મિત્રો સમર્થન મળ્યું છે. રાકેશ ટીકીતે મિત્રો આજે જેતપર ખેડૂત આંદોલનની છાવણીમાં મિત્રો મુલાકાત લઈને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તેમની સમસ્યાઓ અંગે ચર્ચાઓ કરી હતી. સાથે ખેડૂતોને લડતથી સંપૂર્ણ તૈયારીઓ સાથે સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. રાકેશ ટીકીતે મિત્રો ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચાએ તમારી સાથે જ છે અને ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવશે તો અમે ચૂપ રહેવાના નથી. તેમણે વધુમાં મિત્રો ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો અહીંયા ખેડૂત ઉપર અત્યાચાર થશે તો મુઝફ્ફરનગર અને ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા પોલીસ મથકો બંધ કરવામાં આવશે અને ઘેરી લઈશું. ખેડૂતો દિલ્હી સુધી જવાના છે. જરૂર પડશે તો દિલ્હીમાં પણ ઘેરો લગાવીશું. જેતપરમાં ખેડૂતો આંદોલન છાવણીમાં મુલાકાત બાદ હવે મોરબીમાં ખેડૂત મહાસભા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ લાઇન અને જમીનમાં વળતર મુદ્દે ટીકીતે મિત્રો સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યા. કહ્યું અને કમિટીમાં સરકાર શું કામ ભાવ નક્કી કરે છે. કંપનીની જમીન જોઈને કંપનીના ખેડૂત મુદ્દે બેસીને વાત કરવામાં આવશે. ખેડૂતોને ઈચ્છા હશે તો સીધો સોદો થશે તેવા મોટા સમાચાર આવ્યા છે. હવે ખેડૂતોની વારે ભારતના અનેક ખેડૂતો અને ખેડૂત કિસાન સંઘ મોરચા પણ આવી રહ્યા છે, તો ખેડૂતોને મોટો સપોર્ટ મળવાનો છે.
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5 વર્ષ સુધી મળશે દર મહિને 9,000 રૂપિયા. કઈ છે સ્કીમ અને કઈ સ્કીમની અંદર આ 9,000 રૂપિયા આપણને મળી રહ્યા છે તમને મિત્રો જણાવું તો જો તમે તમારા જીવનસાથી એવી સુરક્ષિત રોકાણ યોજના શોધી રહ્યા છો તો જેમાં દર મહિને મિત્રો નિશ્ચિત આવક મળતી રહે તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે પોસ્ટ ઓફિસની તમે મંથલી સ્કીમ હેઠળ એક સારો વિકલ્પ બની શકે છે. આ કેન્દ્ર સરકારની સમર્પિત સ્મોલ સેવિંગ યોજના પતિ પત્ની સંયુક્ત ખાતું એટલે કે જોઈન્ટ ખાતું તમે ખોલાવીને રોકાણ કરી શકો છો અને મહત્તમ મર્યાદા સુધી રોકાણ કરવા ઉપર દર મહિને 9,250 રૂપિયા સુધીની નિશ્ચિત આવક મેળવી શકો છો. હાલના નિયમો મુજબ સંયુક્ત ખાતા કુલ 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જો તમે દંપતી અને મહત્તમ મર્યાદા સુધી રોકાણ કરી શકો છો તો તમને દર મહિને 1,11,000 વ્યાજ મળશે એટલે કે તમે દર મહિને હવે 9,250ની નિશ્ચિત આવક મળશે. અને આ યોજનામાં 18 વર્ષથી કે વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ નાગરિકનું ખાતું ખોલાવી શકે છે. જો તમે ઉપરાંત 2 અથવા તો 3 પુખ્ત વ્યક્તિઓ મળીને સંયુક્ત ખાતું પણ ખોલાવી શકો છો અને મોટો લાભ પ્રાપ્ત કરી શકો છો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.